હાસો ધણી મારે રામ દેની આવા પ્રજાના વસન રામા રે હા ભલા રે ખબર નથી કે તું કોની ગોદડી ખેંચી રહ્યો છે. અરે ભેરવ, તું ગમે એટલો મહાપરાક્રમી હોય ને તો તારામાં તાકાત નથી. તો આ તો પોકરણગઢના પીરની એક ઓલિયા અવતારની ગોદડી છે. તારે ગોદડીનો તાવ લાવવો હોય ને તો તારી ગુરુ પાસે જઈને કળાનું બળ માગ, જેથી કરી અને ગોદડીનો તાગ આવે. જા જા ભેરવ, તારામાં તાકાત નથી, આ ગોદડીનો તાગ નહીં આવે. જેથી કરી તો રામદેવ શ્રી સામે લડી શ્રી ભાગે સૂત ભાગે કાયલ ભાગે કામ પડે મેદાને મારવા અવસર મારવા મરદ કચુબલ રંગ સડે ભાઈ મરદ કચુબલ રંગ સડે. મારે તને ગોદડીનો તાગ તો લેવા દેવો, પણ આ મારી સામે તારામાં તાકાત હોય તો મારી સામે. એવા પડઘડવાના વાજા રે પશ્ચિમ વાળા એક પીર રે ઓલે રજી મારી હા બોલો તમે રણુજાલા એ લાય રે એવા પડઘડવાના વાજા રે પશ્ચિમ વાળા એક પીર રે. રે એવા પડઘડવાના વાજા રે પશ્ચિમ વાળા પીર રે. જય પીર બાબા.
ગુરુદેવ ગુરુદેવ મને બસાવો ગુરુદેવ. એ ભેરો તને બસાવનાર તો તારી માથે ઊભો ભેરો. અરે ભેરો ત્રણ લોકમાં હવે તને કોઈ બસાવનાર નથી, કારણ કે હવે તારો અંત આવી ગયો છે. ઓ ભેરો, મારો અંત? આ તારો અંત ભેરો. નહીં, કેમ નહીં. કેમ ભેરો? તમારા ગુરુ કોણ? તમારા ગુરુ કોણ? અરે ભેરો, મારા ગુરુ સામે ઉભો ને બાળનાથ જોગી મારા ગુરુ છે. ઓ અરે ભેરો, હા તો પોકરણગઢ નો પીર કોઈ દિવસ જૂઠું ન બોલે, સત્ય કહું છું. તે કદાચ તારા ગુરુને બંધવા છે એટલે મારે એને અજાણતા ગુરુ બનાવવા પડ્યા, કારણ કે તારો સંહાર કરી અને આ ભૂમિનો ભાર ઉતારવા માટે તમે મારું અવતાર કાર્ય પૂરું કરવા માટે તેને આવ્યો છું. એ ગુરુભાઈ થઈને મારો સહાર કરી. અરે ભેરવ, તે આવા કેટલા કર્મો કર્યા, બાર ગાઉ ઉપર મનુષ્ય પક્ષી નું કોઈ ઝીણું નથી રહેવા દીધું, કોઈ જીવાત્માને નથી રહેવા દેતા. તો તારા કર્મની શિક્ષા તો તને દેવી જ પડે ને, નકર આ પૃથ્વી તો નિર્જન બની જાય. હો એક બાજુ ગુરુભાઈ કહો અને સામે શિક્ષા જો. અરે ભેરવ, કર્મોની શિક્ષા તો માણસે ભોગવવી જ પડે છે ને. તું મારો ગુરુભાઈ જરૂર, અને તું મોટો ગુરુભાઈ, તો ચાલ તને મરાય નહીં, કારણ કે તને જીવતદાન આપવું. પણ આ સામેનું ભોંયરું છે ને, એ ભોંયરામાં ઉતરી જા, તને ભોંયરામાં ભંડારી દઉં, ભાલાની અને અણીએ ચડાવીને. હો કેમ ભેરો, ડર લાગવા મળ્યો? હે ગુરુભાઈ, કેમ ભેરો, ડર લાગવા મળ્યો? આપ જાણો છો આ ઘોર જંગલની માલકોર હું આપણા ગુરુ સિવાય કોઈ નહીં. આપ જાણો છો કે માનવ પક્ષી છું. હા જાણું છો, તું માસ પક્ષી માનવ પક્ષી છો, પરંતુ એ તો બધા નિર્દોષ આત્માઓનું છું, એટલે તને તો મારવો જ જોઈએ. પરંતુ ગુરુભાઈ છો ને એ નાતે તને સામેના ભોયરામાં ભંડારી દો. ભોયરામાં ઉતરી જા, ચાલ ભૈરવ. અરે નહીં નહીં ગુરુભાઈ, એ મને ભમો તો ભંડારી ગયો. અરે ભૈરવ, તો આટલી શિક્ષા તો તારે થવી જ જોઈએ ને. અરે મારે જમવા માટેનું શું ગુરુભાઈ? અરે ભૈરવ, જો તને તારો નાનો ગુરુભાઈ આવું જીવતદાન આપતો હોય ને, તો વસન પણ તને આપું છું કે અહીંયા દશમ 11 ના મેળા ભરાય ને ભૈરવ, હા તારા પહેલા દિવસ તારા થશે દશમ ના, અને પછી હું જમીશ. બોલ ભૈરવ, બીજું કાંઈ તને ભૂખ્યો નહીં રાખું ભૈરવ, તને જમાડીને હું જમીશ. હો આપણા અહીંયા આપ જંગલમાં આવ્યા છો ને આપ જાણો છો આ ઘોર જંગલની માલકોર ગુરુ સિવાય મારો કોઈ સહારો હતો. અરે ભૈરવ, મારો સહારો ગુરુ. બરાબર છે ભૈરવ. ગુરુની જવાબદારી હું તમને હોઉં. અરે ભૈરવ, તને આજે એટલો વિશ્વાસ નથી આવતો તો તને નાના ગુરુભાઈ નું વસન છે. લે મારા જમણા હાથનો કોલ, જા ભૈરવ. જ્યાં સુધી હું સૌ ને આપણા ગુરુને કોઈ દિવસ ઓની આશ નહીં આવવા દો. જા ભૈરવ, બોલ બોલ ભૈરવ, તારી અંતિમ ઈચ્છા હોય, તારી દરેક ઈચ્છા તારો નાનો ગુરુભાઈ પૂર્ણ કરવા માટે તૈયાર છે. બોલ ભૈરવ, હવે છે ઈચ્છા છે? તમારી સાથે મને ભય રે. અરે ભૈરવ, આવો મહાપરાક્રમી, ભલે તું ભલે અસુર, પરંતુ કેટલો મહાપરાક્રમી અને વીર. તને એકલા તો કેમ મુકાય? ચાલ, સામેના ભોયરામાં તને વાજતે ગાજતે મૂકવા હું આવું છું. ચાલ ભૈરવ.